नमस्कार दर्शक मित्रों, હું છું ગોહિલ પિનાકીન જુનિયર બચ્ચન ભાવનગર ગુજરાતે ખુશ્બુ હે ગુજરાત की એટલે ભાવનગરમાં સરદાર સ્મૃતિમાં કે જેવો અલગ અલગ બધા બેનો અલગ અલગ સ્ટોલ લઈને આવ્યા છે. તારીખ 6 અને 7 બે દિવસનું આયોજન છે. તો એમાં હું હાજર જ છું. તો તમામ લોકો પધાર્યા અને એમાંય પાછી નવરાત્રી ગરબાની મોજે મોજ અને તમારા કપડા લેવા હોય નવરાત્રીના તો આ બેનને લઈને આવ્યા છે. બેન, તમારું શુભ નામ? દેસાણી રીટા. હા, તો રીટાબેન લેવા. રીટાબેન, તમે નવરાત્રીમાં હું લાવ્યા એ અમારા ભાવનગર વાળા લોકોને બતાવો. આ શું છે? આ જુઓ, જોરદાર ચણિયો. હો ભાઈ, આમ જુઓ, કાંઈ ઘટે નહીં. પહેલો નંબર નવરાત્રીમાં આવે એવું. અને બીજું શું છે એની ઉપર? બ્લાઉઝ. વાહ ભાઈ વાહ રીટાબેન, આ રીટાબેન લાવ્યા ઉપરનું બ્લાઉઝ. અને તમામ વસ્તુ તમે પાછળ જોઈ શકો. રીટાબેન, તમે આ કેટલા વર્ષોથી તમે આ નવરાત્રીના કપડા? 1 વર્ષથી કરીએ છીએ, મેરેજના અને નવરાત્રીના. મેરેજમાં હાલે, નવરાત્રીમાં હાલે. અને આમ જોવો, માતાજીનો ઉત્સવ હોય, ગરબાનું આયોજન હોય તો આ બધી જગ્યાએ નવરાત્રીના કપડા હાલે. અને આ તમે ઘર બેઠા વેચો છો કે પોતાની શોપ છે? નહીં, ઘરે બેઠા જ કરીએ છીએ. ઘર બેઠા રીટાબેન આ બધું કામ કરે છે. તો તમામ લોકોને મંગાવવું હોય તો કુરિયર તરીકે મળશે. અને એની ઘરે તમે આવવું હોય તો નીચે એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર આપેલો છે. અને QR કોડ બી, હા, સ્કેનર બી. આ સ્કેનર બેનર બધી વસ્તુઓ છે. પણ આમ જુઓ, અમારા ખુશ્બુબેન તમને સ્ટોલ આપ્યો છે અહીંયા સરદાર સ્મૃતિમાં. તો તમને કેવું લાગ્યું? એમ બહુ સારું લાગ્યું છે. હા. હા, અને અમે સવારથી આવી ગયા છીએ અને અમને મજા આવી છે. સવારથી 10 ને રાતના 10 વાગ્યા સુધી 6 અને 7 તારીખ બે દિવસે તો સતત ભાવનગરના તમામ આજુબાજુના ગામડાઓની જરૂર આયા પધારો. બધા બહેનોના બધા સ્ટોલ ખાલી થઈ જાવ. હું પણ આમાંથી મારા રેખા માટે આ ચણિયા ચોળી લઈ જવાનો છું. તમે પણ પધારો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.